ભુજ તાલુકાના લેર ખાતે કુદરતી વાતાવરણમાં 10 એકરમાં નંદી શાળાનું નિર્માણ થઈ રહ્યું છે। ગાયો માટે સતત સહયોગ આપનાર ગોરસિયા સેવા ફાઉન્ડેશન દ્વારા ગાયોને આશ્રય આપવાનું કામ થઈ રહ્યું છે। કેરા માર્ગ પર લાંબા સમયથી કચ્છના છેવાડાના વિસ્તારમાંથી હિજરત કરતા માલધારીઓની ગાયોને આશ્રય અપાય છે। ગત વર્ષે 5000 ગાયોનો નિભાવ કરવામાં આવ્યો હતો। લેર ખાતે 350 નંદીઓને આશ્રય આપવામાં આવ્યો છે। મૂળ ભુજ તાલુકાના માધાપર ગામના અને હાલ તાંજાનિયા ખાતે રહેતા ગિરધરભાઈ પિંડોરિયા પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે। અમને જોરદાર છે માલધારીનો જીવ આટલા હતા, બધા રહ્યા ચરવામાં બધે રીતે સખી છે અને ચરવા પણ બહુ પડે છે એને। અને બીજું શું રખડતા હતા, મરી જતા હતા, એનું બધું અમારો સગવડ થઈ ગઈ છે પૂરેપૂરી। અત્યારે લેર ગામ ની બાજુમાં બનીએ પાંજરા પર અત્યારે લગભગ 350 ખડ જેવા છે બધા, નાના મોટા બધા। હું અહીંયા નંદી શાળામાં સેવા આપું છું અને આજુબાજુના ગામડામાંથી એને અહીંયા મૂકવા આવે એને આશરો આપું અને અત્યારે 350 જેવા છે। અને સવારે અમે લીલો ચરો આપી, સાંજે સૂકો ચરો આપી અને બપોરે અમે ઘર ભૂસો ઈ અમે એને ખરાવી, એટલી સેવા અમે આપી છે। ભુજ તાલુકાના લેર ખાતે નંદીઓ માટે એક નંદીશાળા નું નિર્માણ થઈ રહ્યું છે। હાલમાં આ નંદીશાળામાં 350 જેટલા નંદીઓનો નિભાવ થઈ રહ્યો છે। ત્યારે અહીંના જે સંચાલક છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને અત્યારે નંદીશાળા અહીં બની રહી છે અને અત્યારે નંદીઓનો નિભાવ પણ થઈ રહ્યો છે, એમાં અત્યારે શું વિશેષ છે? એટલે આમ જનરલી ગાયો માટે સેવા થતી હોય છે વધારે, નંદીની સ્થિતિ જોઈએ તો થોડીક દયાજનક જેવું લાગે છે, સન્માનપૂર્વક એને આશરો નથી મળતો। તો અમારી સંસ્થા દ્વારા એક પ્રયત્ન થઈ રહ્યો છે કે નંદીઓને સન્માનપૂર્વક ખાવાનું મળે ને આરામથી સુખેથી રહે, અહીં એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અમે। ખાસ કરીને અત્યારે કેટલી કેપેસિટી છે અને શું શું અત્યારે નિર્માણ થઈ રહ્યું છે અત્યારે, અને આ જે પશુઓ છે એ ક્યાંના છે અત્યારે? અમારી સંસ્થા દ્વારા મુખ્ય 2 નંદીશાળા ચલાવી છે। એક ગજોડ મધ્યે છે, ત્યાં 300ની કેપેસિટી છે, અને એક લેર મધ્યે 1200ની કેપેસિટી કરશું એ પ્રકારનું પ્લાનિંગ છે। એ સ્ટેજ બાય સ્ટેજ કરતા જશું ધીરે ધીરે। અને આ નંદીઓ છે મુખ્યત્વે આજુબાજુના જે ગામો લાગુ પડે એ ગામના ગોપાલકોના, ખેડૂતોના એ અહીં મૂકી જાય છે। તમે ખાસ કરીને કુદરતી આપત્તિ સમયે પણ અત્યારે ગાયોનો નિભાવ કરો છો, એ કઈ રીતનું છે? એમાં મુખ્યત્વે કચ્છમાં એક માલધારીની એક પરંપરા છે, એ લગભગ આખા દેશમાં વિશિષ્ટ પ્રકારની પરંપરા આપણી કચ્છની છે। તો જયારે ઉનાળાની સ્થિતિમાં જંગલમાં ચારો ન હોય ત્યારે માલધારીની ગાયોને અમે આશરો આપીએ છીએ। એમાં ઘણા બધા લોકો સહયોગ પણ આપે છે। એમાં ચારો ને પાણી વ્યવસ્થા વરસાદ પડે ત્યાં સુધી કરી છીએ, વરસાદ પછી 10 દિવસ પછી ઘાસ થાય એટલે પાછી સીમમાં જાય છે। અત્યારે જે નંદીશાળા શરૂ કરવા જઈ રહ્યા છો ત્યાં પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ અત્યારે શરૂ થશે, એમાં કઈ રીતની વિગત છે ત્યારે? અહીં નંદી આવ્યા હોય, કોઈક નાની મોટી બીમારી હોય, કોઈ શારીરિક સ્વાસ્થ્ય બરાબર ન હોય કે એક નાની મોટી બીમારી હોય તો એના માટે પ્રાથમિક ચિકિત્સા જેવું એના માટે અમે વ્યવસ્થા કરેલી છે। એટલે એમાં બરાબર થઈ ગયા નંદી પછી આ સાથે રહીને ભરી જાય। અત્યારે કોઈ પણ જાતનો અત્યારે ચાર્જ લેવામાં આવે છે અત્યારે નંદીઓ નિભાવવા માટે? એવું ચાર્જ નિશ્ચિત કરેલ નથી અમારા દ્વારા, પણ જનરલી કોઈકને ઈચ્છા આવે તો 1000-2000 રૂપિયા આપી જતા હોય છે, તો અમે પ્રેમથી સ્વીકારીએ છીએ। તો આમ જોવા જઈએ તો લેર ખાતે અત્યારે નંદીશાળાનું નિર્માણ થઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં 1200 થી વધુ નંદીઓનો અહીં નિભાવ કરવામાં આવશે। કેમેરા નિર્જા સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ કચ્છ।